વરસાદ ઓછો પડે કે પાણીની ખેંચ હોય, શું તો પણ કપાસમાં બમ્પર ઉત્પાદન શક્ય છે? જવાબ છે હા. આજે હું તમને એવા બીજ વિશે જણાવીશ જે સૂકા વર્ષમાં પણ તમારા ખેતરને કપાસથી ભરી દેશે. આશીર્વાદ એગ્રોસરામાં આજે આપણે જાણીશું અજીત 155ની તાકાત વિશે. જો તમારે આ વર્ષે લાખોમાં કમાણી કરવી હોય તો આ 2 મિનિટ તમારી જિંદગી બદલી શકે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આશીર્વાદ એગ્રોસરામાં તમારું સ્વાગત છે. અજીત 155 એ એક બોલગાર્ડ 2 હાઇબ્રિડ કપાસ છે, જેણે અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોમાં ધૂમ મચાવી છે. આ વેરાયટીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સરવાદી અને પિયત બંને પરિસ્થિતિમાં સ્થિર આવક આપે છે. હવે વાત કરીએ ઉત્પાદનની. જો તમારી પાસે પિયતની સગવડ હોય તો તમે એકરે 80થી 100 મણ અને જો વરસાદ આધારિત ખેતી હોય તો 60થી 80 મણ સુધીનું ઉત્પાદન લઈ શકો છો. આ ઉત્પાદન અન્ય વેરાયટી કરતાં 20થી 30% વધારે છે. ચાલો થોડી ગણતરી કરીએ. જો 75 મણ સરેરાશ ગણીએ અને બજાર ભાવ 1350 રૂપિયા હોય તો કુલ આવક 1 લાખ રૂપિયા થાય અને ખર્ચ બાદ કરતાં તમે 1 એકર પર 70,000 રૂપિયાની ચોખ્ખી આવક મેળવી શકો છો. આના ઝીંડવાનું વજન 5થી 5.5 ગ્રામ હોય છે, એટલે કે મોટું ઝીંડવું અને વીણવામાં એકદમ હલવો કપાસ. બોલગાર્ડ 2 ટેકનોલોજીને કારણે ઈયળો સામે 90% રક્ષણ મળે છે, જેથી તમારો દવાનો ખર્ચ અડધો થઈ જશે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે પર્ણલાલીમાં આવતી હોય છે ત્યારે પણ અજીત 155 મજબૂત ઊભો રહે છે. વાવણી માટે મેથી જુલાઈ મહિનાનો સમય ઉત્તમ છે. 2 લાઇન વચ્ચે 4 ફૂટ અને 2 છોડ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખવું. પોષણ માટે નાઇટ્રોજનના 3 ડોઝ આપવા અને જ્યારે ઝીંડવું બેસવાની શરૂઆત થાય ત્યારે બોરોનનો છંટકાવ ચોક્કસ કરવો, જેથી ઝીંડવું મજબૂત બને. ઘણા ખેડૂતોએ આ બીજ વાપરીને ઓછા પાણીએ પણ સારું ઉત્પાદન મેળવ્યું છે. તો ખેડૂત મિત્રો, હવે એક્શન લેવાનો સમય છે. જો તમે પણ આ વર્ષે અજીત 155 વાવવાના હો તો અત્યારે જ કોમેન્ટમાં લખો અજીત 155 કરીશું. આ માહિતી તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધુ જાણકારી અને પ્રમાણિત બીજ માટે આજે જ આશીર્વાદ એગ્રોસરાનો સંપર્ક કરો. ફરી મળીશું ખેતીના નવા જ્ઞાન સાથે. રામ રામ.